જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. પવિત્ર પુરુષોત્તમ માસની કથાયાત્રામાં આજે આપણે ખૂબ જ રોમાંચક વળાંક પર આવી પહોંચ્યા છીએ. આજે આપણે અધ્યાય 11 ઉપાસના અને વરદાન પ્રાપ્તિ અને અધ્યાય 12 મેઘવતીનો બીજો જન્મ એક સાથે આ વિડીયોમાં સાંભળીશું. ગયા અધ્યાયમાં આપણે જોયું કે અજ્ઞાનતાના કારણે મેઘવતીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાની ના પાડી દીધી હતી અને દુર્વાસા ઋષિ ક્રોધિત થઈને ચાલ્યા ગયા હતા. આજના વિડીયોમાં આપણે જાણીશું કે પુરુષોત્તમ માસની ઉપેક્ષા કર્યા પછી મેઘવતીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા કેવી ઘોર તપસ્યા કરી, શિવજીએ પ્રગટ થઈને તેને કયું અદ્ભુત વરદાન આપ્યું અને વરદાન આપતી વખતે શિવજીએ એવું તે શું કહ્યું કે મેઘવતીના હોશ ઉડી ગયા. આ જ વરદાનના કારણે તે આવતા જન્મમાં રાજા દ્રુપદને ત્યાં દ્રૌપદી તરીકે કેવી રીતે જન્મી. ચાલો આપણે પુસ્તકના પાનાઓ દ્વારા આ આખી કથા વિગતવાર સાંભળીએ. ગંગા કરતાં પણ સહસ્ત્ર ગણી પવિત્ર એવી પાવન કથા દેવર્ષિ નારદ એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યા છે. નારાયણ પ્રભુ કહે છે, હે નારદ, અઘોર જંગલમાં એકલી વસતી ઋષિકન્યા મેઘવતી બે હાથ પ્રણામની મુદ્રામાં જોડીને અને જમણા પગના અંગૂઠા ઉપર ધ્યાન અવસ્થામાં ઊભા રહીને ભગવાન શિવજીનું દુષ્કર તપ આદર્યું. રાત દિવસ ભગવાન સદાશિવનું ચિંતન મનન કરવા લાગી. સૂર્ય અને ચંદ્રરૂપી આભૂષણોથી શોભતા નંદી અને ભૃંગી જેની સેવા કરી રહ્યા છે, ઘરે રૂંઢમાળા ધારી સર્પોથી વીંટળાયેલા જેની જટામાં ગંગા વહે છે, ભાલે બીજ ચંદ્ર સોહે છે, એવા મહાદેવનું ઉગ્ર તપ મેઘવતીએ આદર્યું. શિયાળામાં કંઠ સુધી શીતળજળમાં બેસી, ઉનાળામાં 5 અગ્નિના ઢગલા વચ્ચે બેસી તથા ચોમાસામાં ખુકલ્લા શરીરે બેસીને ઘોર તપસ્યા શરૂ કરી. મેઘવતીએ 9000 વર્ષ સુધી આવી કઠિન તપસ્યા કરી. ભલભલા ઋષિઓ વિસ્મય પામ્યા. અંતે ભગવાન સદાશિવ પ્રસન્ન થયા અને સાક્ષાત દર્શન દીધા. તપોબળે અદ્ભુત અને અલૌકિક તેજ પ્રાપ્ત કરી ચૂકેલી મેઘવતીએ આંખો ખોલી નંદી પર સવાર એવા શિવજીને વંદન કર્યા અને પ્રાર્થના કરવા લાગી, હે મહાદેવ, હે ભોળાનાથ, આપનો મહિમા અપરંપાર છે. આપે બાણાસુરને શરણે રાખ્યો, અલર્ક રાજાને મૃત્યુ પામેલી રાણીને સજીવન કરી, મહાન કાળ રૂપ ધારણ કરી દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો. આપ સર્જક છો અને આપ જ સહારક છો. હે પ્રભુ, મારા તપની પ્રસન્ન થયા હો તો મારા કષ્ટનું નિવારણ કરો. ઋષિ કન્યાના તપથી પ્રસન્ન થયેલા શિવજી બોલ્યા, હે પુત્રી, તે અદ્ભુત તપથી મને પ્રસન્ન કર્યો છે. તારે જે જોઈએ તે માંગી લે. આ સાંભળીને હર્ષાવેશમાં આવી ગયેલી મેઘવતી ભાન ભૂલીને બોલી, હે દયાસાગર, મારી એક જ ઝંખના છે. મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો અને પતિ આપો. મેઘવતી 5 વાર પતિની માંગણી કરી. તેથી શિવજી બોલ્યા, હે ઋષિ કન્યા, હર્ષાવેશમાં તે 5 વાર પતિની માંગણી કરી છે, માટે તારું વચન સત્ય થશે. તને 5 પતિ મળશે. 5 જગતભરમાં વિખ્યાત એવા દાનવીર, ધર્મવીર અને સુરવીર હશે. ભોળાનાથનું આવું વિચિત્ર વરદાન સાંભળીને અત્યંત દુઃખી થયેલી મેઘવતી રુદન કરવા લાગી અને રડતા રડતા બોલી, હે દેવ, એક પત્નીને 5 પતિ હોય એ સંભવિત નથી. કૃપા કરીને આવું અયોગ્ય વરદાન ન આપો. આ વરદાનથી તો જગતમાં મારી હાંસી થશે. આ તો મારું તપ એળે ગયું. ત્યારે નીલકંઠ બોલ્યા, હે ઋષિ કન્યા, આ જન્મે નહીં તો આવતા જન્મે તો 5 પતિની પત્ની બનીશ અને પણ જગતમાં તારી હાંસી નહીં થાય. તે દુર્વાસા ઋષિના શ્રી મુખેથી સરેલા ઉત્તમ વ્રતનો અનાદર કર્યો છે. ગોલકાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણનું પરમ તેજ પામેલા પુરુષોત્તમ માસનો તિરસ્કાર કર્યો છે. એના ફળરૂપે તારે 5 પતિની પત્ની બનવું પડશે. હવે કદી પણ જાણે અજાણ્યા પાવન માસની નિંદા કે અવગણના ન કરતી, કારણ કે 33 કરોડ દેવતાઓ પણ એ પવિત્ર માસની આરાધના કરે છે. આટલું કહીને ભગવાન શિવજી અંતર્ધ્યાન થયા. તો મિત્રો, અહીંયા અધ્યાય 11 જે છે કમ્પ્લીટ થાય છે. હવે શરૂ કરીએ અધ્યાય 12 મેઘવતીનો બીજો જન્મ. નારાયણ પ્રભુ દેવર્ષિ નારદને કહી રહ્યા છે, હે વત્સ, ભગવાન સદાશિવ અંતર્ધ્યાન થયા પછી ઋષિકન્યા મેઘાવતી કરુણ રુદન કરવા લાગી. 9000 વર્ષના તપ પછી મળેલા આવા વિચિત્ર વરદાનના શોકમાં એ એવી ડૂબી ગઈ કે થોડાક જ દિવસમાં એ મૃત્યુ પામી. એ સમયે પૃથ્વી પર યજ્ઞસેન નામનો એક રાજા
પુત્રશ્રી યજ્ઞ કરી રહ્યો હતો. અંતિમ આહુતિ આપ્યા પછી યજ્ઞકુંડની વેદીમાંથી રૂપના અંબાર જેવી શ્યામ વર્ણની કુમારિકા ઉત્પન્ન થઈ. આ કન્યાનું દ્રૌપદી એવું નામ રખાયું. આ કન્યા બીજું કોઈ નહીં, સ્વયં મેઘાવતી હતી. એ ઋષિ કન્યાનો બીજો જન્મ હતો. જ્યારે દ્રૌપદી ઉંમરલાયક થઈ ત્યારે તેના પિતાએ સ્વયંવર રચ્યો. આ સ્વયંવરમાં પધારેલા સેંકડો મહાન પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી દઈને અર્જુને મત્સ્યવેદ કર્યો અને દ્રૌપદીએ એને વરમાળા પહેરાવી. પરંતુ માતા કુંતાના વચનોનું પાલન કરવા માટે દ્રૌપદી પાંચે પાંડવની પત્ની બની. સદાશિવનું વરદાન સત્ય સિદ્ધ થયું. ત્યારબાદ હસ્તિનાપુરમાં પાંડવો ઝૂકટું રમ્યા. યુધિષ્ઠિર પોતાનું રાજપાટ હારી ગયા. છેલ્લે દ્રૌપદીને પણ હારી ગયા. દુષ્ટ દુશાસનને ભરી સભામાં દ્રૌપદીને નગ્ન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સતી દ્રૌપદીએ આર્તનાદે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. ભક્ત વત્સલ ભગવાને દ્રૌપદીનો પ્રાણ પોકાર સાંભળ્યો અને ગરુડગામી પ્રભુએ પાંપરના પલકારે હાજર થઈ 999 ચીર પૂર્યા. સતી દ્રૌપદીની લાજ રાખી. આ બધા કષ્ટોના મૂળ કારણમાં પૂર્વજન્મે દ્રૌપદીએ પાવન પુરુષોત્તમ માસની જે ઉપેક્ષા કરેલી તે હતું. પુરુષોત્તમ માસ આવો પવિત્ર અને પાવનકારી છે. ઋષિમુનિઓ, દેવો, નાગલોકો પણ એની પ્રશંસા કરતા થાકતા નથી. કામ્યક વનવાસ વેઠતા પાંડુપુત્રોને રમણ મોરારી ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, હે પાંડુપુત્રો, તમે પણ આ પવિત્ર પુરુષોત્તમ માસનું ભાવથી વ્રત કરો. તમારા સર્વ દુઃખો દૂર થશે, કષ્ટોનું નિવારણ થશે, ગુમાવેલા સુખ સંપત્તિ, સામ્રાજ્ય, સમૃદ્ધિ પાછા મળશે અને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થશે. આમ કરુણાકારી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય ભક્ત એવા પાંડવોને ઉપાય દેખાડીને દ્વારિકા સીધાવ્યા. ત્યારે પાંડવો સ્તુતિ કરવા લાગ્યા, હે જીવન આધાર, હે દ્વારિકાધીશ, તમે જ અમારા જીવન રખેવાળ છો, તમે જ અમારા રક્ષક છો, અમને સદાય આપનું શરણ રહે. ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને ધીરજ બંધાવી અને રથમાં બેસીને દ્વારિકા તરફ પ્રયાણ કર્યું. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના અનુજોને કહેવા લાગ્યા, હે બાંધવો, થોડા જ સમય પછી પાવન પુરુષોત્તમ માસ આવે છે. ભગવાનની આજ્ઞા મુજબ આ પવિત્ર વ્રત પૂર્ણ શ્રદ્ધાભાવે કરવાનો સંકલ્પ કરો. 5 પાંડવો અને 6ઠી દ્રૌપદીએ સંકલ્પ કર્યો અને બધા તીર્થાન કરવા નીકળ્યા. પુરુષોત્તમ માસ શરૂ થયો ત્યારે વિધિપૂર્વક વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવે વનવાસના 12 વર્ષ અને અજ્ઞાતવાસનું 1 વર્ષ એમ 13 વર્ષ પૂરા થયા બાદ મહાભારતના યુદ્ધમાં વિજયને વર્યા અને ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું. તો અહીંયા મિત્રો આ અધ્યાય 12 પૂરો થાય છે. હવે આપણે એનો સરળ ભાષામાં સારાંશ જોઈએ. તો દર્શક મિત્રો, ચોપડીની કથા અનુસાર આ બંને અધ્યાયનો રસપ્રદ સારાંશ હવે આપણે જોઈએ કે પુરુષોત્તમ માસનો તિરસ્કાર કર્યા પછી મેઘવતીએ ભગવાન સદાશિવને પ્રસન્ન કરવા 9000 વર્ષ સુધી ઘોર તપસ્યા કરી. શિયાળામાં ઝરમાં ઊભા રહીને, ઉનાળામાં પંચાંગની વચ્ચે અને ચોમાસામાં ખુલ્લા આકાશ નીચે તપ કર્યું. છેવટે ભોળાનાથ પ્રસન્ન થયા. હરખમાં આવી ગયેલી મેઘવતી એક જ શ્વાસે 5 વખત કહી દીધું કે મને પતિ આપો. શિવજીએ કહ્યું કે 5 વાર બોલી છે, તેથી તેને આવતા જન્મમાં 5 શૂરવીર પતિ મળશે. મેઘવતી રડવા લાગી કે સંસારમાં એક સ્ત્રીના 5 પતિ હોય કે અયોગ્ય કહેવાય. ત્યારે શિવજીએ તેને યાદ અપાવ્યું કે આ બધું તારા પૂર્વજન્મના કર્મોનું અને પુરુષોત્તમ માસના તિરસ્કારનું જ પરિણામ છે. એ જ મેઘવતી બીજા જન્મમાં યજ્ઞકુંડમાંથી દ્રૌપદી તરીકે પ્રગટ થઈ. શિવજીના વરદાન પ્રમાણે તેના લગ્ન 5 પાંડવો સાથે થયા અને પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસની ઉપેક્ષા કરવાના કારણે જ તેને ભરી સભામાં ચીરહરણનું કષ્ટ ભોગવવું પડ્યું. અંતમાં શ્રી કૃષ્ણની સલાહથી પાંડવો અને દ્રૌપદીએ વનવાસ દરમિયાન પુરુષોત્તમ માસનું વ્રત પૂરું કર્યું, જેના પ્રભાવથી મહાભારતના યુદ્ધમાં તેમનો વિજય થયો અને ગુમાવેલું રાજ્ય પાછું મળ્યું. હવે મિત્રો આપણે જોઈએ કે મનુષ્ય જીવનમાં લેવા જેવો બોધ કયો છે. મોરલ ઓફ ધ સ્ટોરી. આ પાવન ઇતિહાસ જે છે આપણને મનુષ્ય જીવનના 3 ખૂબ જ કિંમતી પાઠ શીખવે છે. પહેલું કે ઉતાવળમાં લીધેલા નિર્ણય અને વાણી ઉપર સંયમ. મેઘવતીએ ઉતાવળમાં અને આવેશમાં આવીને એકની એક માંગણી 5 વાર દોહરાવી દીધી. જીવનમાં જ્યારે પણ આપણે કંઈક માંગીએ કે બોલીએ ત્યારે ખૂબ વિચારીને બોલવું જોઈએ. આપણી વાણી જ આપણું ભવિષ્ય નક્કી કરે છે. બીજું, કર્મનો સિદ્ધાંત અટલ છે. વાવશો તે ઉલણશો. તમે ગમે તેટલી મોટી તપસ્યા કે મહેનત કરો, પણ જો તમે કોઈ પવિત્ર વસ્તુ કે ભગવાનનું અપમાન કર્યું હશે તો તેનું ફળ ભોગવવું જ પડશે. ઈશ્વર પણ કર્મના સિદ્ધાંતમાં દખલ નથી કરતા, તે માત્ર ન્યાય કરે છે.
ત્રીજું, ભૂલ સ્વીકારીને પ્રાયશ્ચિત કરવું. દ્રૌપદીએ પોતાના પૂર્વજન્મની ભૂલનું કષ્ટ ભોગવ્યા પછી વનવાસમાં પાંડવો સાથે મળીને પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. આ આપણને શીખવે છે કે જો ભૂતકાળમાં આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ધર્મ અને ભક્તિના માર્ગે વળીને તેનું પ્રાયશ્ચિત કરવાથી ઈશ્વર આપણું કલ્યાણ કરે છે અને ગુમાવેલું સુખ વૈભવ પાછું આપે છે. તો દર્શક મિત્રો, આ સાથે જ મેઘવતી અને દ્રૌપદીના પૂર્વજન્મનું આ સુંદર આખ્યાન અહીં પૂર્ણ થાય છે. જો તમને આ પ્રેરણાદાયી કથા ગમી હોય તો સોનલ ડિવાઇન ભક્તિ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.